ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને એક ખૂબ ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં થોડાક દિવસો પહેલા ઘોઘા તાલુકાના વાળુકડ ગામે લાલા રબારી નામના યુવકનો નિર્દયતાપૂર્વક જીવ લઈ લેવામાં આવ્યો હતો અને આ પછી ઘટનાના ફૂટેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા હતા, જેનાથી સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ જામી ગયો હતો અને હવે પોલીસ દ્વારા આ ઘટનામાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમને વાળુકડ ગામ ખાતે પંચનામું કરવા માટે લાવવામાં આવ્યા છે, જ્યાં તેમનું સરઘસ પણ પોલીસ દ્વારા કાઢવામાં આવ્યું હતું। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ભાવનગર જિલ્લાનો ઘોઘા તાલુકો અને ઘોઘા તાલુકાનું વાળુકડ ગામ કે જ્યાં પ્રેમ લગ્નને લઈને રવિ કડોત્રા ઉર્ફે લાલો રબારી નામના યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો હતો। વર્તેજ પોલીસ સ્ટેશનમાં આ ઘટનાને લઈને 4 વ્યક્તિઓની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને આ રવિ કડોત્રા ઉર્ફે લાલો રબારીએ મુન્ના પ્રફુલ બલિયા સાથે કે જે અમદાવાદનો રહેવાસી છે તેમની દીકરી સાથે 2023ના વર્ષમાં પ્રેમ લગ્ન કર્યા હતા। લાલો રબારી આ મુન્ના પ્રફુલ બલિયાના ત્યાં નોકરી કરતો હતો તેવી વાત પણ પોલીસ તપાસમાં હવે બહાર આવી છે। આ મુન્ના પ્રફુલ બલિયાએ મૃતક લાલો રબારીનું ઘર પણ સળગાવી નાખ્યું હતું અને હવે 3 આરોપીઓ જેમના નામ છે હરેશ હાલ, કિશોર ચૌહાણ અને રોહિત સિહોર નામના 3 આરોપીઓને વાળુકડ ગામે લાવીને પોલીસ દ્વારા ત્યાં વરઘોડો તેમનો કાઢવામાં આવ્યો હતો। તો આવો નજર કરીએ દ્રશ્યો પર જે વાળુકડ ગામેથી સામે આવ્યા છે। આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો વાળુકડ ગામનો રવિ ઉર્ફે લાલો રબારી નામનો યુવક અમદાવાદમાં ડ્રાઇવિંગની નોકરી કરતો હતો। ત્યાં તેને મૂળ સિહોરના અને હાલ અમદાવાદમાં રહેતા મુન્ના પ્રફુલ બલિયાની દીકરી જાનવી સાથે પ્રેમ પાંગર્યો હતો। રવિની માતા ધનીબેને જાનવીના ઘરે સગાઈનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો, પરંતુ યુવતીના પિતા મુન્નાએ સ્પષ્ટ ના પાડી દીધી હતી। ત્યારબાદ 2023ના વર્ષમાં રવિ અને જાનવીએ અમદાવાદની કોર્ટમાં પ્રેમ લગ્ન કરી લીધા હતા। જો કે લગ્ન પછી જાનવી તેના પિતાના ઘરે જ રહેતી હતી અને રવિ પરત ભાવનગર આવી ગયો હતો। આ પ્રેમ લગ્નથી યુવતીના પિતા ખૂબ જ નારાજ હતા અને પરિણામે રવિને અવારનવાર ધમકીઓ મળતી હતી અને હવે રવિનો જીવ લઈ લેવામાં આવ્યો છે। ઘટનાની જાણ થતાં જ વર્તેજ પોલીસ અને એએસપી ઘનશ્યામ ગૌતમ અને સિટી ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને રવિની માતાની ફરિયાદના આધારે પોલીસે હવે યુવતીના પિતા સહિત 4 લોકોની સામે બીએનએસની કલમ 103 સબક્લોઝ 1, 61 સબક્લોઝ 2, 3 સબક્લોઝ 5, 351 સબક્લોઝ 3 અને જીપી એક્ટની કલમ 135 હેઠળ વર્તેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો। પોલીસે ત્વરિત એક્શન લેતા આ કેસમાં 3 આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે, જેમના નામ છે હરેશ ઉર્ફે હરિગોપાલભાઈ હાલ, કિશોર ઉર્ફે કિશોર ધીરુભાઈ ચૌહાણ અને રોહિત ઉર્ફે કાળુ। આ 3 આરોપીઓ ભાવનગરના સિહોર તાલુકાના રહેવાસી છે। જો કે મુખ્ય ષડયંત્રકાર એવો યુવતીનો પિતા મુન્ના પ્રફુલ બલિયા હજુ પણ ફરાર છે અને હાલ પોલીસે સીસીટીવી ફૂટેજ અને વાયરલ થયેલા વિડીયોના આધારે આ લોકોની આ કેસમાં સઘન તપાસ હાથ ધરી છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।